ગુજરાતના કોઈ પણ ખેડૂત કે જેઓએ એટલે કે તે લોકોએ અથવા તો તેમના વડીલોએ ખેતીની જમીન વેચાણ કરી દીધી હોય તો તે લોકો હાલમાં ખેડૂત બની શકે કે કેમ, અથવા તો તે લોકો ખેડૂત કહેવાય કે કેમ. તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ કે તારીખ 29/11/2024 રોજ બે પરિપત્ર બહાર પાડવામાં આવેલા હતા. એક પરિપત્ર હતું કે બિન ખેતીનું હતું અને બીજું પરિપત્ર હતું સંપાદનનું હતું. ત્યારે સંપાદન બાબતે લોકોના મનમાં શંકા છે કે જો તે લોકોની જમીન ગમે ત્યારે વેચાણ થઈ ગઈ હોય તો પણ તે લોકો હાલમાં ખેડૂત બની શકે છે અને ખેડૂત કરાઈનું પ્રમાણપત્ર મેળવવા એપ્લાય કરી શકે છે. પરંતુ તેવું નથી. 29/11/2024 પરિપત્ર મુજબ તમારી જમીન 1 મે 1960 એટલે કે ગુજરાત સ્થાપના દિનથી સંપાદનમાં ગઈ હોય તો જ તમે ખેડૂત કરાઈનું પ્રમાણપત્ર પરિપત્રની તારીખથી 1 વર્ષની અંદર કલેક્ટર સમક્ષ એપ્લિકેશન કરી શકો છો. સંપાદન એટલે તો શું? સંપાદન એટલે કે સરકારે કોઈ પણ હેતુ માટે તમારી જમીન જો લીધી હોય ને તો જ તેને સંપાદન એટલે કે કોઈ યોજના માટે એને લીધેલી હોય. જો વેચાણ કરી દીધી હોય તમે લોકો તો તે સંપાદનની અંદર ગણતરી કરવામાં આવતી હોતી નથી અને તમે ખેડૂત બની શકતા નથી. સંપાદનમાં ગયેલી હોય તો જ તમે ખેડૂત બની શકો છો. વેચાણ થયેલી હોય તો તમે ખેડૂત ન બની શકો. જમીન તથા મિલકતને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમે વિના સંકોચે મારો સંપર્ક કરી શકો છો. જય ભારત, જય ગરવી ગુજરાત.